નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ જામનગરથી. તો જામનગરના ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે બહાદુર કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. રાજ્યમંત્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ આ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. આયોજન જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને જામનગર જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. મંત્રી રીવાબા જાડેજાએ બેટિંગ કરીને મેચની શરૂઆત કરાવી હતી. આ ટુર્નામેન્ટ બહાદુરભાઈ કોઠારીની સ્મૃતિને જીવંત રાખવા માટે પ્રથમ ઓલ કેટેગરીની સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે યોજાઈ રહી છે. નોંધનીય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ આ જ ઐતિહાસિક ગ્રાઉન્ડ પરથી પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. બહાદુરભાઈ કોઠારી કપની આ ટુર્નામેન્ટમાં કુલ 23 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં અન્ય જિલ્લાઓના ખેલાડીઓ પણ જામનગર રમવા આવશે. આ ટુર્નામેન્ટ અંદાજે 2 મહિનાથી વધુ સમય સુધી ચાલશે. આ સિઝન ટુર્નામેન્ટમાં અંડર 12, અંડર 14, અંડર 16, અંડર 19 અને ઓપન એજ કેટેગરીની મેચો યોજાશે. સમગ્ર ભારતમાં પ્રથમ વખત આટલી વિવિધ કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત મહિલા ટીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે લીગ મેચ રમશે. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની. તો સુરતના ઉધના સિલિકોન શોપર્સ નજીક ટ્રાફિકને લઈને કાર ચાલક અને પોલીસ કર્મી વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. જાણકારી અનુસાર કાર નો પાર્કિંગ ઝોનમાં પાર્ક થતી વખતે ટ્રાફિક પોલીસ દ્વારા ફોરવ્હીલ ટોઈંગ કરાઈ હતી. આ સમયે કાર ચાલકે પોલીસ કર્મી સાથે અભદ્ર વર્તન શરૂ કર્યું અને પછી બોલચાલ શરૂ થઈ. આ ઘટના દરમિયાન કાર ચાલકની ગુંડાગર્દીનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસ કર્મીએ ઉધના પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગેનો લાઈવ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જે 17 વર્ષીય સગીરાને અપહરણ અને દુષ્કર્મનો ભયાનક કિસ્સો નોંધાયો હતો. મળતી માહિતી અનુસાર મોહબાથી આવનાર 20 વર્ષીય મોહમ્મદ રફીક નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ અને લગ્નની લાલચ આપીને યુવતીને ટ્રેન મારફતે બિહાર મોકલી દીધી. યુપી રેલવે સ્ટેશન પર રેલવે પોલીસે સમયસર પગલાં લઈ સગીરાને બચાવી સુરત પોલીસને સોંપી દીધી હતી. ડિંડોલી પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ બીએનએસ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીની ઝડપી અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. એક સગીર દીકરીના અપહરણ અને તેની ઉપર બળાત્કાર બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 30/1/2026ના રોજ એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. આ ક્રિમિનલ કેસ બીએનએસની વિવિધ કલમો અને સાથે સાથે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે. આમાં જે ભોગ બનનાર દીકરી જે છે એની ઉંમર 16 વર્ષ અને 11 માસની છે અને એના પિતાશ્રીએ આ ફરિયાદ જાહેર કરેલી છે. આ દીકરી આશરે 1.5 વર્ષ પહેલાં આ જે ગુનાનો આરોપી જે છે એની સાથે સંપર્કમાં આવેલી હતી, મિત્રતા થયેલી હતી અને એ અનુસંધાને પછી અવારનવાર એકબીજા સાથે વાતચીત કરતા હતા. અને જે આરોપી જે છે એ આ દીકરીને એવું કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને તારી જોડે લગ્ન કરવા માગું છું, એમ લાલચ આપી અને મિત્રતા એને વધુ ઘાટ બનાવી અને ત્યારબાદ તારીખ 6/9/2025ના રોજ આ દીકરીને ડિંડોલી ફ્લાવર ગાર્ડનની ત્યાં બોલાવી અને તેને રિક્ષામાં બેસાડી અને ગોપી તળાવ, સુરતમાં જે ગોપી તળાવ આવેલું છે ત્યાં લઈ ગયા અને ત્યાં લઈ અને આ દીકરીની મરજી વિરુદ્ધ આ આરોપીએ એના ઉપર બળાત્કાર કરેલો હતો. ત્યારબાદ તારીખ 22/1/2026ના રોજ આ દીકરીને લલચાવી અને એને એમ કહ્યું કે તારા ઘરેથી તારા લગ્ન બીજે કરી દેશે એમ કહી અને એને એનું અપહરણ કરી અને એને સુરત ઉધના નહેરથી લઈ જઈ અને ત્યાં સુરત રેલવે સ્ટેશને ત્યાં એને રેલવે સ્ટેશનમાં બેસાડી અને ત્યાં રેલવે સ્ટેશન બેસાડી એને ત્યાં ટિકિટ આપી અને સહરાસા એક્સપ્રેસ ટ્રેનમાં એને બેસવા જવાનું કહ્યું અને ત્યાંથી એને એમ કહ્યું કે તું મુઝફ્ફરનગર ત્યાં ઉતરી જજે. મીનવાઇલ આ જે સગીર દીકરી જે છે એને વચ્ચે મહોબા જંકશન ખાતે રેલવે પોલીસ એને સંપર્કમાં આવ્યો અને એમને થોડી પૂછપરછ કરી. એમને થોડું ડાઉટફુલ લાગ્યું અને દીકરીએ પણ એમને જણાવ્યું કે આ રીતનો જે ઘટના બની છે તો દીકરી માઇનોર હોવાથી ત્યાં મહોબા જંકશન ખાતે રેલવે પોલીસે એમને ઉતારી દીધા અને પછી ડિંડોલી પોલીસ અને
એમના પેરેન્ટ્સનો સંપર્ક કરેલો હતો. ત્યાંથી દીકરીને પછી એમના પેરેન્ટ્સ અહીંયા લઈ આવ્યા હતા અને આ જે દીકરી સાથે જે બળાત્કાર અને એનું અપહરણ કરીને લઈ ગયા હતા એ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. આરોપીનું નામ છે મોહમ્મદ રફીક મોહમ્મદ સુફાન અંસારી. એની ઉંમર વર્ષ 20 છે. એ મજૂરી કામ કરે છે અને એ પ્લોટ નંબર 2 જાડિયા કમ્પાઉન્ડ કૃષ્ણા પેટ્રોલ પંપ પાસે ઉધના નહેર સલાબતપુરા સુરતનો રહેવાસી છે. મૂળ એ રહેવાસી છે ગામ કાંટા, તાલુકો ગાયઘાટ, જિલ્લો મુઝફ્ફરપુર, બિહારનો એ મૂળ રહેવાસી છે. આ જે આરોપી જે છે છેલ્લા 5 વર્ષથી અહીંયા એના પરિવાર સાથે રહે છે અને આ જે આરોપીને પોલીસે ડિટેન કરી લીધેલો છે અને એને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. હાલ સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ક્રિમિનલ કેસ દાખલ થયેલાનું જણાઈ આવેલ નથી. તેમ છતાં આ ગુનાની તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને આગળ કોઈ પણ કોઈક બીજા મુદ્દા અથવા તો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવશે. બિહારમાંથી પણ એની ડિટેલ મંગાવવામાં આવશે તો આ બાબતે વધુ હકીકતો શેર કરવામાં આવશે. અક્સર હિન્દુ સંગઠનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે લવ જિહાદનો પણ મામલો આનામાં નજરે પડ્યો છે. મેં આપને જણાવ્યું એમ કે 30મી જાન્યુઆરી એટલે ગઈકાલે જ આ ગુનો દાખલ થયેલો છે અને જે સગીરા દીકરી જે છે એ હિન્દુ છે અને આરોપી મુસ્લિમ છે. અને મેં આપને વાત કરી એમ દીકરી જોડે સંબંધ બાંધ્યા હતા, મિત્રતા કેળવી અને ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપી અને સંબંધ બાંધ્યા હતા. પરંતુ નામ બદલ્યું હોય એવું હાલ સુધી તપાસમાં જણાઈ આવેલું નથી. એટલે જે હકીકત એફઆઈઆરમાં જણાઈ આવેલી છે એ આધારે જ BNS અને પોસ્કોની એક્ટની જે કે વિવિધ કલમો જે લાગતી હતી એ આધારે ગુનાની તપાસ ચાલુ છે અને હાલ તપાસ પ્રારંભિક તબક્કામાં જ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાથસણીમાં શેલ દેદુમલ ડેમનો એક દરવાજો રિપેરિંગના કામના કારણે ખોલવામાં આવ્યો છે. ડેમના દરવાજા ખોલવાથી ઊંડા વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાની શક્યતા હોવાને કારણે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા, નેસડી, કરજાળા, જીરા, સિમરણ સાથે ખંભાળિયા, ડીટલા અને નાના સામટીવાળા ગામોને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. નદીના પટવાળા વિસ્તારોમાં અવરજવર પર તંત્રની મર્યાદા લગાવી દેવામાં આવી છે. પરશિયાળાની આ હાલતમાં ડેમના દરવાજા ખોલવાથી સ્થાનિક વાસીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. બાલાજી એજ્યુકેશન કેમ્પસ તરસાલી ખાતે આજરોજ સ્કિલ ડેવલપમેન્ટ અને AI ટૂલ્સ અને સાયબર ક્રાઇમ ટ્રેન્ડ્સ અંગે વર્કશોપ યોજાયો, જેમાં મુખ્ય વક્તા તરીકે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સના નવનિયુક્ત ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ અને ડોક્ટર હિતેશ પરમાર હાજર રહી ફેકલ્ટી અને સ્ટાફગણને માહિતીસભર વક્તવ્ય અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વડોદરાના બાલાજી એજ્યુકેશન કેમ્પસ તરસાલી ખાતે સ્કિલ ડેવલપમેન્ટ, AI ટૂલ્સ અને સાયબર ક્રાઇમ ટ્રેન્ડ્સ વર્કશોપનું કેમ્પસના સ્ટાફ અને ફેકલ્ટીગણ માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ સ્કિલ્સની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને નવીનતમ ટેકનોલોજી અને સોફ્ટ સ્કિલની માહિતી આપવામાં આવી હતી, જેથી તેઓ આનો લાભ લઈ ભવિષ્યમાં સફળ અને સચેત થઈ શકે. આવા વર્કશોપ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટીગણ માટે ખૂબ જ ફાયદાકારક છે. આવા વર્કશોપ વધુમાં વધુ શાળાઓ અને કોલેજોમાં નિયમિત યોજાવા જોઈએ તેવો મત નિષ્ણાંતોએ રજૂ કરી આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. સૌપ્રથમ તો બાલાજી કેમ્પસમાં મને આજે ઇન્વાઇટ કર્યો એના માટે એમનો હું આભારી છું અને શિક્ષકો માટે આજે કાર્યક્રમ કરી રહ્યા છે આખા દિવસનો એક વર્કશોપ ટાઈપ જે પ્રોગ્રામ છે એમાં એના આયોજન માટે હું ગિરીશભાઈ પટેલ અહીંના જે મુખ્ય જવાબદાર વ્યક્તિ છે શિક્ષણ માટેના એમને હું અભિનંદન આપું છું અને શિક્ષકોની જે જવાબદારી સમાજમાં છે અને NEP 2020 જે ભારત સરકાર લઈને આવી છે એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરી શકાય, એનાથી વિદ્યાર્થીઓને કેવી રીતે વધારે ને વધારે ફાયદો મળે અને સમાજને ફાયદો થાય, એની જે વાતો આજે અહીંયા થવાની છે. સાયબર ક્રાઇમ એના વિશે પણ વાત થવાની છે, જે આજનો લગભગ દરેકને સ્પર્શતો વિષય છે. સાયબર ક્રાઇમ તો આપણે રોજ સાંભળીએ છીએ ક્યાંક ને ક્યાંક. તો આવા બધા વિષયો લઈને અહીંયા જ્યારે આજે કાર્યક્રમ થઈ રહ્યો છે તો એના બદલ હું એમને ખૂબ જ અભિનંદન આપું છું અને મને અહીંયા બોલાવ્યા બદલ હું એમનો આભાર માનું છું. અને મારી અપેક્ષા છે અને મને 100% વિશ્વાસ છે કે એના શિક્ષકો આવા કાર્યક્રમમાં લીધે
અહીંથી જે વિદ્યાર્થી જશે સમાજને ઉપયોગી એવો જ વિદ્યાર્થી સમાજને આપશે એટલું સક્ષમ આ ઇન્સ્ટિટ્યૂટ થશે જ, એટલા જ અહીંના પ્રયત્નો છે એ સફળ થશે એવી અપેક્ષા સાથે હું વિરમું છું. વિદ્યાર્થીઓને શું ખાસ કરીને સંદેશ આપવામાં આવશે? વિદ્યાર્થીઓએ તો આજના જમાનામાં દુનિયા રોજ બદલાય છે. જે આજે ભણીને કાલે સર્ટિફિકેટ લઈને બજારમાં જશે, ત્યારે બહાર જશે ત્યારે પ્રેક્ટિકલ વર્લ્ડની દુનિયામાં કંઈક જરૂરિયાત જુદી જ હશે જે ભણ્યો છે. તો એને પોતાની જાતને દરેક જગ્યાએ સમાજમાં પોતાને પ્રસ્થાપિત કરવા માટે જે જરૂરી છે એ સ્કિલ ડેવલપ કરે. ફક્ત ચોપડીનું જ્ઞાન નહીં, પણ એ જ્ઞાનના આધારે પ્રેક્ટિકલ દુનિયામાં કેવી રીતે સફળ થાય એ સ્કિલ ડેવલપ કરે. અને મારા હિસાબે અહીંયા જે હું શિક્ષકોને મળ્યો એ શિક્ષકો સક્ષમ છે એના માટે, અને વિદ્યાર્થીઓ પણ એ પ્રમાણે તૈયાર થશે. આપણે બાલાજી એજ્યુકેશન કેમ્પસમાં આજે આપણે 2 દિવસનો એક વર્કશોપ કરવામાં આવ્યો છે. આજેનું સ્ટાર્ટિંગ જે હતું તે આપણે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું તે આપણા જે ચીફ ગેસ્ટ પ્રોફેસર ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ સર, જે 2 દિવસ પહેલાં જ એમને ડીન ફેકલ્ટી ઓફ કોમર્સનું એક દાયિત્વ પણ મળેલું છે, એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર હિતેશ પરમાર સર સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી AI શિલ્ડ ઉપર ને સાયબર ક્રાઇમ વિશે આજે એમનું ઉદ્બોધન આપવાના જઈ રહ્યા છે. અને એનું સમાપન સત્ર બીજું આપણે આવતા શનિવારે આપણે રાખેલું છે. તો આજે આપણે જે કેમ્પસમાં આપણે ઉપસ્થિત છીએ તે બાલાજી એજ્યુકેશન કેમ્પસ એની વિવિધ સંસ્થાઓ ચલાવી રહ્યા છે. દાખલા તરીકે બાલાજી કોલેજ ઓફ કોમર્સ, સાયન્સ, ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ છે, જેમાં આપણે BCom, BBA, BCA, MCom, MBA, MCA, બાલાજી કોલેજ ઓફ લો, BA LLB, BA LLB ઇન્ટિગ્રેટેડ ને LLM એવી રીતના જ આપણા કોર્સીસ છે. પછી નર્સિંગ કોલેજ છે આપણી, એની અંદર પોસ્ટ બેઝિક BSc છે, BSc નર્સિંગ છે, ANM, GNM છે. પેરામેડિકલમાં આપણે DSI છે, પછી આપણે BPTનો કોર્સ છે, અને અન્ય વિવિધ કોર્સો પણ આપણે ચલાવી રહ્યા છે. અત્રે આપણે એક તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ પણ છે સલાટવાડામાં, જે આપણા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. અને આખું જે ટ્રસ્ટ છે તે બાલાજી એજ્યુકેશન કેમ્પસ, બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને તિરુપતિના નામથી પ્રસિદ્ધ છે. અહીંયા આપણે 2000થી વધુ બાળકો ભણી રહ્યા છે. આપણી જે સંસ્થા છે તે સંલગ્ન છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાથેની, અને આપણે કાયમ વિવિધ પ્રકારના કાર્યક્રમો કરતા જોઈએ છીએ, સ્ટુડન્ટ્સ લક્ષી, યુવાઓ લક્ષી, કે જેથી કરીને ટીમ ડેવલપમેન્ટ થાય, નેશન બિલ્ડિંગ થાય, ફેકલ્ટી ડેવલપિંગ થાય. કેમ કે આપણને કોટ બધાને યાદ છે કે શિક્ષક કભી ભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसके गोद में पनपते. અને આપણા શિક્ષકો જે છે તે 24/7 કંઈ ને કંઈક નવી સ્કિલ બેઝ, કંઈ ને કંઈક નવા અભિગમો કરતા જ હોય છે. અને અમારા જે સંસ્થાના જે પ્રમુખશ્રીઓ છે, જેવી રીતના આપણા ચેરમેન શ્રી ડૉક્ટર ધર્મેશ પટેલ સર, પછી આપણા પ્રેસિડેન્ટ છે અને સેક્રેટરી શ્રી ગિરીશજી પટેલ સર, આપણા ટ્રસ્ટી છે શ્રી સુનિલભાઈ પટેલ સર, અને એડમિન ડાયરેક્ટર છે ડૉક્ટર સ્વપ્નિલ પટેલ સર. તો હું સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે એક મેસેજ પહોંચાડવા માંગે છે કે આપણે ક્વોલિટેટિવ એનાલિસિસ ઉપર આપણે શિક્ષણ કરાવડાવીએ છીએ, કલ્ચર બેઝ, હ્યુમન એથિક બેઝ, અને ક્વોન્ટિટેટિવ સ્ટડી કરાવવામાં આવતું નથી. કે દેશ યુવાનોથી કેવી રીતના આગળ પ્રેરણા મળે, પ્રેરણા સ્તોત્ર થાય, અને ભવિષ્યમાં આપણા વિદ્યાર્થીઓ, જે આપણે તે સૌ કોઈ સાંભળે છે, સ્વામી વિવેકાનંદ છે, રામકૃષ્ણ પરમહંસ છે, બિરસા મુંડા છે, પછી આપણે શ્રી ગોવિંદ ગુરુ છે, એવી રીતની ખૂબ પ્રેરણાથી આગળ વધે, ખૂબ આગળ વધે, એવા અમારા હૃદય સાથે હું પ્રાર્થના કરું છું. અને આપ સૌ મીડિયા કર્મીનો, ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફનો તમામનો આભાર વ્યક્ત કરું છું કે જે આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ. અસ્તુ ભારત માતા કી જય. અને MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. MS યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાંથી નશીલા પદાર્થોની મોટી જથ્થાબંધ સામગ્રી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન હોસ્ટેલના એક રૂમમાંથી 25 થી 30 ખાલી દારૂની બોટલો મળી આવી હતી, જેમાંથી એક બોટલમાં દારૂ ભરેલો હોવાનો ખુલાસો થયો છે. આ સાથે જ રૂમમાંથી ખાલી સિગરેટના પેકેટ પણ મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પ્રશાસન પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યું હતું અને મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે એવી માહિતી મળી છે કે MS હોલમાં લાંબા સમયથી દારૂની પાર્ટીઓ યોજાતી હતી, જેના કારણે આટલી મોટી સંખ્યામાં નશીલો સામાન હોસ્ટેલ સુધી કેવી રીતે પહોંચ્યો તે મુદ્દે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સમગ્ર ઘટનાને લઈને યુનિવર્સિટી પ્રશાસનની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે, જ્યારે સયાજીગંજ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસનો વિષય છે, અમારી જાણ બહાર છે, છોકરાઓએ જે પણ કરેલું, અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે. બોટલની અંદર દારૂ પણ હતી? હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે. તપાસનો વિષય છે, તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે
કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ, અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે એ તપાસ કરી અને જે પણ હશે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલી બોટલો? 12 થી 15 જેટલી બોટલ હતી. 28 બોટલ અમારી પાસે વિડીયો છે. હા, 28 હશે. સિગરેટના 20-25 સિગરેટના બોક્સ હતા જે ખાલી પીધેલી છે. યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે આની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે. એના માટે નિયમ બનેલા કેવી છે. રીતે તમે ચેકિંગ કરો છો? સરપ્રાઈઝ વિઝિટ કરીએ છીએ જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડકમાં કડક સૂચના આપીએ છીએ. આ બોટલો આજે જ આવી ગઈ? એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોર્ન પણ કરેલા છે. એ જ રૂમમાં નહીં, તમે બાકી જ્યારે જોયું છે તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા એને? ના, હું આઈ વિટનેસ નથી. તો તમે કહો છો તમે ચેકિંગ કર્યા હતા? હું ચેકિંગ કરું છું, હું એવું કહું છું. સરપ્રાઈઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ સિગારેટનું હોય છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચે? હવે એ તપાસનો વિષય છે, એ મારી જાણમાં પણ નથી. જે પણ શું કાયદાઓ છે આની? હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું અને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે. હવે આ ક્યાંથી આવ્યું છે, કોણ લઈ આવ્યું છે, ક્યાંથી લઈ આવ્યું છે, લઈ આવીને શું કર્યું છે, એ બધી જ તપાસ. 30 નંબરમાંથી નીકળી છે. 30 નંબર વાળા એવું કહે છે કે એ 28 નંબરમાં જે ભાઈ રહી છે એ અમારા રૂમમાં મૂકીને જતા રહ્યા છે. 28 નંબર ખોલ્યો તમે? 28 નંબર બંધ છે. મેં પોલીસની સામે કીધું હતું કે ભાઈ તમારે ખોલવું હોય તો હું તોડી આપું, તાળું લોક હતું. આજે હમણાં કોઈ કોલેજમાં રજાઓ છે? ના, અત્યારે કોઈ જ રજા નથી. પછી શું લેવા એ લોકો નીકળી ગયા અહીંથી? એ ઉજ્જૈન ગયા છે. હવે આવું કોઈ નિયમ નથી. જ્યારે પણ છોકરાઓ જાય છે ત્યારે વોર્ડનને, કોની પાસે? એ છોકરાઓ પાસે જ છે, વોર્ડન પાસે નથી હોતી અને એવું કોઈ રૂલ નથી. અમારી પાસે તો ઇનપુટ એવો છે એ છોકરા પાસે નથી ચાવી. નહીં, એ એમના ફ્રેન્ડને આપીને ગયા છે. એ ફ્રેન્ડની પાસે છે રહેવાની કાયદામાં? નહીં, એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો. એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું. CCTV કેમેરા છે. એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ. સમાચારમાં આગળ વાત કરીએ તાપી જિલ્લાની, તો તાપી જિલ્લામાં LCB પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂ લઈ જવાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે LCB પોલીસે ઉચ્છલ સોનગઢ હાઈવે NH53 પર પાંખારી ગામ પાસે નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકીને તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એમ્બ્યુલન્સમાંથી કુલ 67 બોક્સમાં 2736 ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપાઈ છે. પોલીસે વાહન અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 11.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રાજસ્થાનના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે વધુ તપાસ ઉચ્છલ પોલીસને સોંપવામાં આવી છે. વડોદરામાં MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું આયોજન આજે થયું છે. માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ હેઠળ યોજાયેલી મેરેથોનને વડોદરાના ધારાસભ્યો, સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી પણ હર્ષ સંઘવી આગામ્ય કારણોસર ઇન્ટરનેશનલ મેરેથોનમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. વડોદરામાં ફિટનેસ અને ગૌરવનો આજે મહાસંગમ જોવા મળ્યો છે. MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ સાથે યોજાયેલી આ મેરેથોનને વડોદરાના ધારાસભ્યો અને સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. રાજ્યના ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ અગમ્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા. જોકે મેરેથોન માટે 1.11 લાખથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજીસ્ટ્રેશન નોંધાયા હતા. નમસ્તે, મારું નામ નિશા કુમારી છે. માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બર છું. 17 મે 2023 અને આના પછી ઇન્ડિયાથી લંડન સાયકલિંગ કરેલી છે. અત્યારે હાલમાં અમે લોકો અરુણાચલથી મુન્દ્રા સાયકલિંગ કરીને પતાય છે અને આજે વડોદરા મેરેથોનમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને 10 કિલોમીટરની જે રન છે આ પૂરી કરી. કેટલા બધા લોકો આમાં જોડાયા હતા, જોઈને સારું લાગ્યું કે આજે જે જોશ હતું લોકોમાં બહુ વધારે હતું અને 1,11,000થી વધારે પબ્લિક આમાં જોડાઈ હતી. છોકરાઓથી માંડીને ઓલ્ડ એજ સુધીના લોકો આમાં જોડાયા હતા. ફિટનેસ માટે આપણા વડોદરા આટલું આગળ વધી રહ્યું છે. રનિંગથી ઓનલી ફિટનેસ નથી પડતી,
તમે જોઈ શકો છો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ કીધું છે કે તમે જ્યારે રનિંગ કરો છો એનાથી તમારી મેન્ટલ સ્ટ્રેન્થ વધે છે, અને મેન્ટલ સ્ટ્રેન્થ વધે છે તો તમારી લાઈફમાં તમારું એક પરસેપ્શન જે છે આગળ વિચારવાનું ગોલ માટેનું આ વધી જાય છે. તો તમારું ઓટોમેટિકલી આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે આ ડેવલપ થાય છે અને ઇન્ડિયા ડેવલપ થાય છે. તો બધાને રનિંગ કરવી જોઈએ. the corporates, the political dignitaries, the spiritual dignitaries, the leaders, the guests, we are thankful to be part of our marathon. ટેકો આપીએ છીએ અને આપણા દેશને પ્રગતિ તરફ જલ્દી વેગથી આપણે લઈ જઈએ છીએ. આપણા મ્યુનિસિપલ કમિશનરે જે વ્યસન મુક્તિનું અભિયાન વડોદરામાં ચલાવ્યું છે એ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા એક નવો સંકલ્પનો વ્યસન મુક્ત ભારતનો સંકલ્પનો બી રેકોર્ડ આજે સ્થપાયો. એ બી આનંદની વાત છે. આપણે ગજરા રન જે એલજીબીટીક્યુ કમ્યુનિટીના સભ્યોને આપણે વડોદરા મેરેથોનમાં દાખલ કર્યા. આપણા મહારાણી રાધિકા રાજે ગાયકવાડની પ્રેરણાથી એવી નવી પહેલ છે અને એ બી આપણા માટે ગર્વની વાત છે. જોડે જોડે આ નવી એક મ્યુઝિકની શૈલી જે ચાલુ થઈ છે જેને કહે છે ભજન જેમિંગ. ભજન અને સંપૂર્ણ શ્લોકો આજે સવારથી અમારા વડોદરા મેરેથોનમાં જ ઉમેશ શાહને એમના થાય છે જે નવી વિધમ અને નવા ઉત્સાહથી જે યુવાને કનેક્ટ કરે. પાલનપુરના નાળાસર ગામના એક યુવકને હડકવાની શંકા સાથે ગઈકાલે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. આ યુવકની હાલત જોતા શરૂઆતમાં હડકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તબીબી ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં યુવકને હડકવા ન હોવાનું સ્પષ્ટ થયું છે. હાલ યુવક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેની સ્થિતિમાં ભારે સુધારો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશીએ જણાવ્યું હતું કે હડકવાના દર્દીમાં સામાન્ય રીતે પાણી જોતા જ ભય અથવા એગ્રેસિવ વર્તન જોવા મળે છે. તેમાં તેઓ પાણી પણ પી નથી શકતા, પરંતુ આ યુવકે હવે સરળતાથી પાણી પી રહ્યો છે અને કોઈ અસરકારક લક્ષણો દેખાતા નથી. આ કારણોસર હડકવાની શક્યતા નકારવામાં આવી છે. યુવક અચાનક આવી સ્થિતિમાં કેમ આવ્યો તે અંગે હજી સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. તબીબો દ્વારા અન્ય સંભવિત કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જરૂરી તબીબી ટેસ્ટ અને નિરીક્ષણ બાદ યુવકને આરોગ્ય લાભ થતા રાહતનો શ્વાસ લેવાયો છે. આ ઘટનાને લઈને ગામમાં ફેલાયેલી ભયની લાગણી પણ હવે ઓછી થવા પામી છે. જનરલ હોસ્પિટલ પાલનપુરથી હું ડોક્ટર સુનિલ જોશી બોલું છું. ગઈકાલે જે દર્દી દાખલ હતો, જે હડકવાના લક્ષણો સાથે આવેલો હતો, એની તપાસ કરતા આજે એકદમ સ્વસ્થ દેખાય છે. ગઈકાલે બેભાન અવસ્થામાં હતો અને કોઈ પ્રશ્નો પૂછે તો જવાબ આપી શકતો નહોતો, અને આજે તપાસ કરતા પેશન્ટ એકદમ સ્વસ્થ છે, વાતોચીતો કરે છે અને એને પહેલા હડકવાનું ઇન્જેક્શન લીધું છે એવું પણ કહે છે, અને કૂતરું કરડ્યું છે 3 મહિના પહેલા એવું પણ કહે છે. અહીં પાલનપુર સિવિલમાં જ એને ઇન્જેક્શન લીધેલા હતા, અને અત્યારે કોઈ પણ જાતના હડકવાના લક્ષણો હોય નહીં એવું લાગે છે. કારણ કે જો હડકવા થયેલો હોય તો પાણી પીએ તો એકદમ પાણીથી ડર લાગે, એટલે હાઇડ્રોફોબિયા થવો જોઈએ. એ અત્યારે બિલકુલ નથી, કારણ કે પાણી આરામથી પીએ છે. મારા દીકરા એને પાણી પીધું અને ખોરાક પણ લે છે અને એકદમ સ્વસ્થ છે. અત્યારે હાલ દર્દીની તબિયત એકદમ સારી છે. શું હોય શકે? હવે વિષય છે, પ્રશ્ન છે એક વિચારવા જેવો કે જો હડકવાના લક્ષણોની અંદર આ બીજા બધા લક્ષણો પહેલા ગઈકાલે દેખાતા હતા એ બધા એના લગતા હતા, પરંતુ જો પાણીથી ડર ના લાગતી હોય એ અમારું મુખ્ય લક્ષણ હોય છે. હડકવાને હોય તો એ દેખાતું નથી, એટલે જરા અમે વિચાર કરીએ છીએ, સાયકિયાટ્રિસ્ટને પણ બતાવીએ છીએ અને બીજી પણ તપાસ કરીને. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.